નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એસએન વિદ્યાલય દ્વારા સંચાલિત ઈ લર્નિંગ પ્રોગ્રામમાં ફરી એકવાર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. અત્યાર સુધીમાં આપણે પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન ચેપ્ટરની અંદર પાકની વ્યાખ્યા, પાકના પ્રકારો, પાકની વિવિધ પાક ઉત્પાદન માટેની મૂળભૂત પદ્ધતિઓ કે જેમાંની પહેલી પદ્ધતિ ભૂમિને તૈયાર કરવી, ત્યાં સુધી આપણે બધું શીખી ગયા છીએ. આજે આપણે બીજા નંબરની પદ્ધતિ એટલે કે ભૂમિ તૈયાર થઈ ગયા બાદ પાક ઉત્પાદનની સેકન્ડ પદ્ધતિ જે છે વાવણી અથવા તો રોપણી, એના વિશે ચર્ચા કરવાની છે. એટલે કે પાક ઉત્પાદનની સેકન્ડ પદ્ધતિ છે વાવણી અથવા તો એનું જ બીજું નામ છે રોપણી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ જાણીએ જ છીએ કે ગમે ત્યારે ખેતી કરવાની થાય, પાક ઉત્પન્ન કરવાનું થાય ત્યારે સૌથી પહેલાં ભૂમિને તૈયાર કરવી ફરજિયાત છે. કારણ કે ખેડ કરવાથી કયા કયા ફાયદાઓ થાય છે એના વિશે આપણે બધા જાણી ગયા છીએ. હવે ભૂમિ આખી તૈયાર થઈ ગઈ છે, ખેડ કરી નાખી છે, દાંતી હકાવી દીધી છે, સમાર હકાવી દીધું છે. હવે ત્યારબાદ આ જે પદ્ધતિ છે વાવણી, એ સૌથી મહત્વનો તબક્કો છે. શું કામ? તો કે જો આપણે ખેતીને જમીનને તૈયાર કરી પણ બીજ જ નહીં વાવીએ, વાવણી જ નહીં કરીએ તો પાક ઉગશે ક્યાંથી? એટલે કે વાવણી ટોપિક અંતર્ગત સૌથી ફર્સ્ટ પોઈન્ટ આપણે લખવાનો થશે કે વાવણી એ પાક ઉત્પાદનનો સૌથી મહત્વનો તબક્કો છે. કેમ કે આ તબક્કાની અંદર જ આપણે બીજને વાવવાના હોય છે. હવે અહીંયા એટલે કે વાવણી કરતા પહેલા સારી ગુણવત્તાવાળા બીજની પસંદગી કરવામાં આવે છે. જેનાથી ખેડૂતને સારી ઉપજ પ્રાપ્ત થાય છે. એટલે કે જ્યારે ભૂમિને તૈયાર કર્યા બાદ આપણે સેકન્ડ તબક્કાની વાત કરતા હોઈએ, વાવણી કરવાની થાય ત્યારે સૌથી મહત્વનો તબક્કો તો છે જ, પણ એની સાથે સાથે આપણે ધ્યાન શું રાખવાનું છે તો કે વાવણી કરતાં પહેલાં સારી ગુણવત્તાવાળા બીજની પસંદગી કરવામાં આવે છે. હવે સારી ગુણવત્તાવાળા બીજની પસંદગી શા માટે? તો આપણે સમજી શકીએ છીએ કે જો સારી ગુણવત્તાવાળું બીજ પસંદ કરેલું હશે તો એ બીજ બહુ જ સરસ રીતે ઉગી નીકળશે અને પાક છે સારો ઉગશે. અને જો પાક સારો ઉગે, વ્યવસ્થિત ઉગે, તો પછી એના દ્વારા ખેડૂતને સારી ઉપજ એટલે કે નીપજ અથવા તો એ પાકના પૈસા વધારે આવે. એટલા માટે થઈને સારી ગુણવત્તાવાળા બીજની પસંદગી કરવામાં આવે છે. પણ બીજને જોઈને આપણને કેમ ખબર પડે કે બીજ સારી ગુણવત્તાવાળું છે કે હલકી ગુણવત્તાવાળું છે? એના માટે થઈને એકદમ સિમ્પલ પ્રયોગ છે કે તમને અમુક બીજ આપવામાં આવે અને પૂછવામાં આવે કે આ બીજ સારી ગુણવત્તાવાળા છે કે નહીં, એ કેમ ચકાસવું? તો એના માટે એક નાનકડો અમથો પ્રયોગ કરવાનો થાય કે જે પ્રયોગ ઘણીવાર આપણા મમ્મી પણ કરતા હોઈએ છીએ, આપણે જોતા પણ હોઈએ છીએ, પણ આપણને ખ્યાલ નથી કે આ બીજની પસંદગી કરીએ છીએ. અથવા તો પછી આપણે કોઈ ખેતી કરવા નથી જતા કે આપણને એવો ખ્યાલ આવે કે સારા બીજ પસંદ કર્યા. જનરલી જ્યારે પણ ઘરમાં કઠોળનું શાક કરવાનું હોય ત્યારે, એટલે કે ચણા છે, મગ છે, વટાણા છે,
એ વખતે મમ્મી એ કઠોળને સૌથી પહેલાં પાણીમાં પલાળશે, કેમ કે કઠોળ છે એટલે એટલું જલ્દીથી પોચું નહીં થાય. સૂકું કઠોળ હોય, સૂકવેલું. હા, જો શિયાળાની સિઝનમાં લીલા ચણા કે લીલા વટાણા હોય તો વાત અલગ છે, પણ આપણે જે સૂકા ચણા કે સૂકા વટાણા કે સૂકા મગની વાત કરતા હોય ત્યારે સૌથી પહેલાં એને ગરમ પાણીમાં મમ્મી પલાળે છે અને પછી એને બાફવા મૂકે છે. હવે ત્યારે તમે એક વાતનો નોટિસ કરજો કે જ્યારે કઠોળને પલાળવામાં આવે છે ત્યારે અમુક દાણા છે એ તમને સપાટી પર તરતા દેખાશે અને બાકીના બધા દાણા છે નીચે બેસી ગયા છે. એટલે કે માની લ્યો કે તમારે ચણાનું શાક કરવાનું છે તો આગલી રાતે ચણાને પલાળવામાં આવે. હવે એના માટે થઈને કોઈ પણ એક પાત્રની અંદર પાણી ભરી દીધેલું હોય અને જ્યારે મુઠ્ઠી ભરીને ચણા એની અંદર નાખવામાં આવે ત્યારે, એટલે કે ધારો કે આ ચણાના અમુક દાણા છે કે જેને આપણે આમાં નાખ્યા. હવે જ્યારે મુઠ્ઠી ભરીને દાણા નાખશું ત્યારે શું થશે? તો કે ઓલમોસ્ટ નાખેલા ચણામાંથી મોટા ભાગના ચણાના જે દાણા છે એ અહીંયા નીચે તળિયે બેસી જશે. એટલે કે અહીંથી જે ચણાના દાણા નાખ્યા છે એ ઓલમોસ્ટ બધા નીચે બેસી જશે, પણ એમાંથી અમુક 4-5 દાણા એવા હશે કે જે તમને અહીંયા પાણીની સપાટી પર તરતા દેખાશે. હવે જે ચણાના દાણા પાણીની સપાટી ઉપર તરતા દેખાય છે એ સાબિત થાય છે કે એ એવું સૂચવે છે કે હલકી ગુણવત્તાવાળું બીજ છે. એટલે આ રીતે કોઈ પણ બીજની પસંદગી ઓલમોસ્ટ આ રીતે કરવામાં આવે છે. સિમ્પલ કે કોઈ એક પાત્રની અંદર પાણી ભરી દો અને એની અંદર મુઠ્ઠી ભરીને જે બીજ તમારે વાવવાના છે એ બીજને નાખો. જે બીજ તળિયે બેસી જશે એ સારી ગુણવત્તાવાળા બીજ છે અને જે બીજ પાણી પર તરશે એ હલકી ગુણવત્તાવાળા બીજ છે. આપણે પણ ઘરમાં જ્યારે આ રીતે પલાળીએ છીએ ત્યારે ઉપર તરતા દાણા છે એને આપણે શાક કરવામાં લેતા નથી, એને કાઢીને ફેંકી દઈએ છીએ. હવે આવું થવાનું કારણ શું? કે સારી ગુણવત્તાવાળા બીજ છે નીચે બેસી જાય છે, હલકી ગુણવત્તાવાળા બીજ ઉપર તરવા માટેનું કારણ શું? તો કે જે સારી ગુણવત્તાવાળા બીજ છે એમાં પોષક દ્રવ્યો પૂરતા પ્રમાણમાં હોય છે. એટલે કે સંપૂર્ણ રીતે તંદુરસ્ત દરેકે દરેક પોષક દ્રવ્યોવાળું અને ભારે બીજ હોય છે અને પોતાના વજનને કારણે એ પાણીમાં નીચે બેસી જાય છે. જ્યારે આ હલકી ગુણવત્તાવાળા બીજ છે એમાં પૂરતા પોષક દ્રવ્યો હોતા નથી, પૂરતું પોષણ હોતું નથી, એટલે કે ખોખલા અંદરથી સાવે ફોફા જેવા બીજ હોય છે અને હલકા હોવાને કારણે એ પાણી પર તરતા રહે છે. એટલે આ રીતે આપેલા બીજમાંથી ક્ષતિગ્રસ્ત બીજ, આને નબળા બીજનું બીજું નામ ક્ષતિગ્રસ્ત બીજ પણ કહી શકાય કે પૂરતા પોષક તત્વ નથી. એટલે કે ક્ષતિગ્રસ્ત બીજને અલગ કરવા માટે આ પ્રયોગ ઉપયોગમાં લઈ શકાય છે. અને કદાચ તમને ખાલી જગ્યાની અંદર પૂછે કે જ્યારે તમે બીજને પાણીમાં નાખો છો ત્યારે ક્ષતિગ્રસ્ત બીજ ક્યાં રહે છે? તો કે ક્ષતિગ્રસ્ત બીજ છે હલકી ગુણવત્તાવાળા બીજ છે પાણીમાં તરતા રહેશે, જ્યારે સારી ગુણવત્તાવાળું બીજ છે પાણીમાં નીચે બેસી જશે. એટલે આ રીતે કોઈ પણ બીજ વાવવાનું હોય એની પહેલાં ખેડૂત બીજની પસંદગી કરે છે, સારી ગુણવત્તાવાળા બીજને પસંદ કરે છે અને ત્યારબાદ એને ખેતરની અંદર વાવવામાં આવે છે. હવે એની વાવણી કઈ રીતે થાય છે એના માટે થઈને એક ઓજારની જરૂર પડશે કે જેને જનરલી આપણે ઓરણી અથવા તો વાવણિયાના નામે ઓળખીએ છીએ. એ આપણે પછી જોઈશું. એટલે કે દાખલા તરીકે સૌથી પહેલાં સારી ગુણવત્તાવાળા બીજની પસંદ કરી લીધી, સાધન દ્વારા આપણે બીજને વાવવાના છે ખેતરમાં, ત્યારે શું કાળજી રાખવાની? એટલે કે સારી ગુણવત્તાવાળા બીજ પસંદ કર્યા બાદ નેક્સ્ટ સ્ટેપ કયું આવશે? તો કે આના પછી આપણે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે બે છોડ વચ્ચે થતી ગીચતાને અટકાવવા માટે અથવા તો રોકવા માટે બીજની વચ્ચે આવશ્યક અંતર રાખવું
અત્યંત જરૂરી છે. જેના દ્વારા છોડને પાણી, પોષક દ્રવ્યો અને સૂર્યપ્રકાશ પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. એટલે કે સારી ગુણવત્તાવાળા બીજની પસંદગી કર્યા બાદ બીજને જ્યારે આપણે ખેતરમાં રોપતા હોઈએ ત્યારે જે તે સાધન દ્વારા આપણે રોપતા હોઈએ, પણ ખાસ કાળજી શું રાખવાની છે તો કે બે છોડ વચ્ચે થતી ગીચતાને રોકવા માટે બીજ વચ્ચે આવશ્યક અંતર રાખવું જરૂરી છે. એટલે કે આપણે જે બીજ રોપવાના છીએ એમાંથી જ આગળ જતા નાનકડો અમથો છોડ બનવાનો છે. હવે આ વાતનું ધ્યાન, એટલે કે ઉગી ગયેલા છોડ વચ્ચે પૂરેપૂરું ડિસ્ટન્સ હોય એની કાળજી ક્યારે રાખવાની થાય તો કે જ્યારે આપણે બીજને વાવીએ છીએ ત્યારે. શા માટે તો કે આપણે જે બીજ વાવીએ છીએ, માની લો કે આવડું કમથું હશે. હવે આવડા કમથા બીજને જ્યારે આપણે વાવતા હોય અને જો લાઈન ટુ લાઈન આપણે વાવી દીધું, વચ્ચે થોડીક પણ સ્પેસ આપણે રાખેલી નથી, તો આ રીતે આટલા નજીક બીજને જ્યારે આપણે વાવ્યા છીએ, થોડા સમય બાદ જ્યારે આ બીજમાંથી અંકુર ફૂટશે અને એમાંથી છોડ બનશે ત્યારે છોડ તો કંઈ આવડો અમથો હશે નહીં, છોડ તો આટલો મોટો હશે. એટલે કે આમાંથી જે છોડ ઉગશે એ છોડ ધારો કે આટલો મોટો થયો, આમાંથી જે છોડ ઉગશે એ આટલો મોટો થયો. એટલે એને કારણે થશે એવું કે છોડ વચ્ચે ગીચતા થઈ જશે, એકદમ નજીક ગીચતામાં છોડ આવી જશે. અને એને કારણે શું થશે તો કે ઉપરથી જે સૂર્યનો પ્રકાશ પ્રાપ્ત થાય છે એ સૂર્યપ્રકાશ પૂરેપૂરો બધા છોડને મળી શકશે નહીં, કારણ કે બધા એકદમ નજીક ભેગા થઈને બેઠેલા છે. એ જ રીતે જ્યારે આપણે પાકને પાણી આપીશું તો પાણીમાં પણ દરેકે બીજને, દરેક છોડને પાણીની જરૂર પડશે, એટલે કે દરેક પાણી પ્રાપ્ત કરશે. એ જ રીતે જો આપણે પોષક દ્રવ્યોની વાત કરીએ તો પોષક દ્રવ્યોમાં પણ જો વધારે બીજ વાવેલા છે, નજીક બીજ વાવેલા છે, તો જમીન તો આટલી જ છે, પોષક દ્રવ્યો તો આપણે આટલા ભાગમાં જ આપેલા છે. એટલે એને કારણે આ છોડમાં પાણી, પોષક દ્રવ્ય અને સૂર્યપ્રકાશ આ ત્રણને મેળવવા માટે સ્પર્ધા થશે. એટલે કે અમુક છોડ છે એને ખેંચી લેશે, અમુક છોડ પૂરતું નહીં ખેંચી શકે. અને એવું પણ બની શકે કે અમુક છોડ છે એને પાણી પૂરતું ખેંચી લીધું પણ સૂર્યપ્રકાશ કે પોષક દ્રવ્ય પૂરતા પ્રાપ્ત ન થયા, બીજો છોડ છે એને બાકીની બે વસ્તુ ખેંચી લીધી. એટલે એને પરિણામ સ્વરૂપે ત્રણ વસ્તુ પૂરતા પ્રમાણમાં નહીં મળવાને કારણે આ છોડ છે બધા નબળા રહી જશે અને આ નબળા છોડ છે એમાંથી સારી ઉપજ પ્રાપ્ત નહીં થાય. એને કારણે આપણે ધ્યાન ક્યારે રાખવાનું છે, જ્યારે બીજને વાવીએ છીએ ત્યારે જ, કે બીજની વાવણી વખતે જ આપણે અનુમાન લગાવવાનું હોય છે કે આપણે ધારો કે ચણાનો પાક વાવીએ છીએ તો ચણાનો છોડ કેવડોક થશે અને એ છોડની જે પૂરતી જગ્યાની જરૂર હોય એટલા ડિસ્ટન્સે આપણે બીજને વાવવા જરૂરી છે. એટલે કે આ રીતે બે છોડ વચ્ચે થતી ગીચતા અટકાવવા માટે બીજને વાવતી વખતે જ એના વચ્ચે આવશ્યક અંતર રાખવું જરૂરી છે અને એના દ્વારા પૂરતા પોષક દ્રવ્યો પ્રાપ્ત થઈ જાય. હવે ધારો કે આપણે વાવણી કરી દીધી, એટલે કે ધ્યાન તો પૂરતું રાખ્યું હતું કે બીજ વચ્ચે જગ્યા રાખી હતી, તેમ છતાંય જ્યારે આ છોડ તૈયાર થઈ ગયા અને પછી આપણને એવું લાગે કે હજી થોડુંક ગીચતાપણું છે, પૂરતો સૂર્યપ્રકાશ દરેક છોડને મળતો નથી, તો શું કરી શકાય તો કે અત્યંત ગીચતાપણું રોકવા માટે કેટલાક છોડને વચ્ચેથી
દૂર કરી દેવામાં આવે છે. એટલે કે જ્યારે બીજ ઉગી નીકળ્યા, છોડ નાના નાના છે, ત્યારે જો લાગે કે હજી અત્યંત ગીચતાપણો છે તો કેટલાક છોડને ઉગ્યા પછી પણ ઉખાડીને ફેંકી દેવામાં આવે છે, કે જેને કારણે અમુક છોડને દૂર કરવાથી જે બાકીના છોડ બચ્યા છે એને પૂરતા પ્રમાણમાં ત્રણેય વસ્તુ પ્રાપ્ત થાય અને સારી રીતે ઉગી નીકળે. અને પછી લાસ્ટમાં ધ્યાન શું રાખવાનું છે, એટલે કે રોપણી થઈ ગયા બાદ જ્યારે આપણે બીજને વાવી દીધું છે પછી શું ધ્યાન રાખવાનું છે, તો કે રોપણી કર્યા બાદ બીજ માટી દ્વારા ઢંકાયેલું રહે એ જરૂરી છે. કારણ કે તેના દ્વારા કારણ કે પક્ષીઓ દ્વારા બીજને થતું નુકસાન પક્ષીઓ દ્વારા બીજને થતું નુકસાન અટકાવી શકાય છે. એટલે કે બીજની પસંદગી કરી લીધી, બીજ વચ્ચે યોગ્ય જગ્યા રાખી, છોડ ઉગી ગયા પછી કદાચ એવું લાગે કે ગીચતા છે તો દૂર કરી દેવાનો, પણ આ તો પછીની વાત છે. પણ જ્યારે બીજની વાવણી થઈ જાય, એટલે કે રોપણી કર્યા બાદ બીજ છે માટી દ્વારા ઢંકાયેલું રહે જરૂરી છે. શું કામ? માટી દ્વારા ઢાંકવાથી શું ફાયદો થશે, તો કે એનાથી પક્ષીઓ દ્વારા બીજને થતું નુકસાન અટકાવી શકાય. હવે પક્ષીઓ વળી બીજને શું નુકસાન કરશે, તો કે આપણા માટે જે બીજ છે એ પક્ષીઓ માટે પોતાનો ખોરાક છે. કારણ કે જનરલી ચણા છે, ઘઉં છે, એની અંદર એના દાણાને જ આપણે વાવવાના હોય છે. હવે ચણા કે ઘઉં એ પક્ષીઓ માટેનું તો ચણ જ છે. એટલે જો તમે વાવણી કર્યા બાદ બીજને ખુલ્લા રાખ્યા હશે તો પછી બનશે એવું કે પક્ષીઓ આવી અને બધું ચણી જશે, અથવા તો પછી પૂરેપૂરું ન ચણી જાય તો પછી એને ઠોલી નાખશે, કે ચાંચ દ્વારા એ બીજ છે એને ક્ષતિગ્રસ્ત કરી નાખશે, અડધું ખાઈ જશે, અડધું એમને મૂકી દેશે. અને પછી આપણે જાણીએ છીએ કે એવા ક્ષતિગ્રસ્ત બીજ છે એ પૂરેપૂરા સરસ રીતે ઉગી શકશે નહીં, અને એના દ્વારા ખેડૂતને ઘણું બધું નુકસાન થશે. એના કારણે બીજ માટી દ્વારા ઢંકાયેલું રહે આ જરૂરી છે પક્ષીઓ દ્વારા થતા નુકસાનને અટકાવવા માટે. બરાબર છે? તો વાવણી માટેના આટલા સ્ટેપ 5 પોઈન્ટ્સ આપણે યાદ રાખવાના છે, કેમ કે મહત્વનો તબક્કો છે સારી ગુણવત્તાવાળા બીજ, બીજ વચ્ચે યોગ્ય અંતર, છોડ વચ્ચે વધારે ગીચતાપણું થઈ જાય તો દૂર કરી દેવાનું, અને બીજ માટી દ્વારા ઢંકાયેલું રહે એ જરૂરી છે. હવે ત્યારબાદ સૌથી મહત્વની બાબત કે વાવણી કરવા માટે ધ્યાન શું રાખવાનું એ તો આપણે જોઈ લીધું, પણ વાવણી કરવાની શેના દ્વારા અને કેવી રીતે એના વિશે હવે આપણે સમજવાની કોશિશ કરીએ. એના પહેલાં આટલું જે કંઈ પણ છે તમે તમારી નોટબુકની અંદર નોંધ કરી દો.
વાવણી કરવા માટેનું ખેત ઓજાર. અગાઉ પણ અમુક આપણે ખેત ઓજારો વિશે ભણી ચૂક્યા છીએ. ધારો કે હળ વિશે, ખરપિયા વિશે, દાંતી વિશે, સમાર વિશે, એ બધા ખેત ઉપકરણો વિશે આપણે શીખી ગયા છીએ. હવે આપણે શીખવાનું છે વાવણી કરવા માટેનું ખેત ઓજાર, કે વાવણી કરવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે. તો કે પહેલાના જમાનામાં, એટલે કે વાવણી કરવા માટેનું ખેત ઓજાર અથવા તો પછી પરંપરાગત ઓજાર ગળણી આકારનું હોય છે, જેને ઓરણી પણ કહે છે. એટલે કે આજના જમાનામાં તો ટ્રેક્ટર સંચાલિત ખેત ઓજારનો ઉપયોગ થાય છે, પરંતુ આજથી અમુક વર્ષો પહેલાં જ્યારે ટ્રેક્ટર નહોતું, હળ દ્વારા ખેતી થતી હતી, એ સમયમાં જે પરંપરાગત વાવણી માટેનું ઓજાર વપરાતું હતું એ ગળણી આકારનું હતું. એટલે કે આ રીતે આપણી જે પાણી ગળવાની ગળણી હોય છે પણ એનાથી મોટી, આ રીતનું ઓરણી જેવા આકારનું એક ખેત ઓજારનો ઉપયોગ થતો હતો. એને જનરલી ગળણી આકારનું એટલે ઓરણીના નામે જ ઓળખવામાં આવતું હતું. હવે આ સાધનને હળ સાથે જોઈન્ટ કરવામાં આવતું હતું અને એના દ્વારા અહીંયાથી ઓરણીમાં જ્યારે બીજ ઓરવામાં આવે ત્યારે એમાં બીજ પડે ને ત્યારબાદ નીચેથી એનું સ્થાપન જમીનની અંદર થતું હતું. પણ એ તો જૂની પદ્ધતિ હતી. હાલના સમયમાં, એટલે કે આજના સમયમાં વાવણી માટે ટ્રેક્ટર સંચાલિત વાવણિયાનો ઉપયોગ થાય છે. એટલે કે પહેલા જે સાધન વપરાતું એ ઓરણીના નામે ઓળખાતું, આજના સમયમાં જ્યારે ટ્રેક્ટર સંચાલિત ખેતી કરીએ છીએ ત્યારે વાવણી માટેનું જે સાધન છે ને વાવણિયા તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો પછી એનું એનાથી પણ લેટેસ્ટ નામ છે સીડ ડ્રીલ. જો કે બંને છે તો એકનું એક જ. સીડ એટલે બીજ અને ડ્રીલ એટલે સ્થાપન કરવું. એટલે આ રીતે વાવણીઓ અથવા તો સીડ ડ્રીલના નામે ઓળખાય છે. એ વન લાઇનર ક્વેશ્ચનમાં પૂછાઈ શકે કે વાવણી કરવા માટેનું ખેત ઓજાર કયું, તો વાવણીઓ અથવા તો સીડ ડ્રીલ. હવે આ વાવણીઓ કે સીડ ડ્રીલ કે ઓરણી એ આની કાર્ય પદ્ધતિ તો એક સરખી જ છે. એટલે કે કઈ રીતે આ સીડ ડ્રીલ, વાવણીઓ કે ઓરણી દ્વારા બીજની વાવણી કરવાની હોય છે, એટલે કે એની કાર્ય પદ્ધતિ વિશે આપણે જોઈએ. કે કઈ રીતે વાવણી કરવાની, તો કે સૌથી પહેલા આપણે જાણીએ છીએ એમ કે આ જે વાવણીઓ છે, આ સાધન છે એ ગળણી આકારનું હોય છે. એટલે કે આ સાધન ગળણી આકારનું હોય છે. હવે આપણે શું કરવાનું, તો કે બીજને ગળણી આકારના આ સાધનની અંદર, બીજને આ ગળણીની અંદર નાખવાથી તે ધારદાર અણીયુક્ત છેડાઓમાંથી
धारदार अणियुक्त छेडावाळा 2 કે 3 પાઇપમાંથી પસાર થાય છે। એટલે કે આપણું જે આ ગળણી આકારનું સીડ ડ્રીલ છે એ સીડ ડ્રીલમાં અહીંયા નીચેના ભાગથી 2 કે 3 પાઇપને આ રીતે જોઈન્ટ કરેલી હોય છે। આ રીતે 3 પાઇપો અલગ અલગ રીતે જોઈન્ટ કરેલી હોય છે। હવે જ્યારે આપણે ટ્રેક્ટર સંચાલિત સીડ ડ્રીલનો ઉપયોગ કરતા હોય એટલે કે જ્યારે અહીંથી બીજને ઓરવામાં આવે ત્યારે આ બીજ ગળણીમાંથી અહીંયા આ જે છેડાઓ છે એના ધારદાર છેડા અણીવાળા છેડાઓ હોય છે, એટલે કે આવા ધારદાર અણીવાળા છેડાઓ દ્વારા પસાર થાય છે અને એના દ્વારા જમીન સુધી પહોંચે છે। એટલે કે આ રીતે આ પાઇપમાંથી પસાર થઈ અને જમીન સુધી બીજ છે પહોંચાડવામાં આવે છે। હવે જમીન સુધી પહોંચ્યા બાદ શું થાય છે તો કે આ છેડાઓ માટીમાં ખૂંપીને ત્યાં બીજનું સ્થાપન કરે છે। એટલે કે આ રીતે આપણે ધારદાર અણીવાળા છેડામાંથી એટલે કે આ પાઇપ્સમાંથી બીજને પસાર કર્યા। હવે આ પાઇપ્સ છે એ બધી માટીમાં ખૂંપેલી હશે, એટલે કે જ્યારે આપણે અહીંથી બીજ નાખશું આ ખૂંપેલી પાઇપ દ્વારા સીધા બીજ છે ક્યાં પડશે જમીનની અંદર, એટલે કે માટીમાં જ ખૂંચાડેલી છે એટલે માટીમાં જ એ બીજ પડતા જશે અને આગળ ટ્રેક્ટર ચાલતું જાય એમ આગળ બીજ છે પડતા જશે। એટલે કે આ રીતે બીજને વાવવામાં આવે છે। હવે આ 2 કે 3 પાઇપવાળા વાવણીયાનો ઉપયોગ શા માટે, શું કામ આ સાધન આપણને ઉપયોગી બને છે તો કે આના દ્વારા એટલે કે તેના દ્વારા બીજ વચ્ચે અથવા તો પછી બીજમાં સમાન અંતર અને ઊંડાઈ જળવાઈ રહે છે। શું કામ કે આ 3 છે વચ્ચેનું ડિસ્ટન્સ હંમેશા સરખું રહેવાનું, એટલે કે અંતર હંમેશા સરખું રહેશે। ત્યારબાદ આ 3 છેડાઓને એક સરખી ઊંડાઈએ ખૂંચાડેલા હશે, એટલે કે એના દ્વારા દરેક બીજ છે એ સરખી ઊંડાઈએ ખૂંપેલું રહેશે। એટલે કે આ રીતે વાવણીઓ છે આ રીતે કાર્ય કરે છે કે જ્યારે તમે આ ગળણી આકારના પાત્રની અંદર બીજને નાખશો ત્યારે આ ધારદાર છેડાવાળા જે પાઇપ્સ છે એમાંથી પસાર થશે એ પાઇપ માટીમાં ખૂંચેલી હશે અને સરખા અંતરે સરખી ઊંડાઈ હશે, એટલે કે એના દ્વારા બીજ પણ સમાન અંતરે અને સમાન ઊંડાઈએ માટીમાં સ્થાપિત થશે અને ત્યારબાદ આગળ છે એ ઉગી નીકળશે। બરાબર, એટલે કે આ રીતે બીજની વાવણી કરવામાં આવે છે। ઘણીવાર ઘણા ખેડૂતો અલગ રીતે પણ બીજની વાવણી કરતા હોય છે કે આ રીતે વાવણીયાનો ઉપયોગ વગર અમુક ખેડૂત શું કરશે તો કે કોથળીની અંદર બીજ લઈ જશે અને આખા ખેતરની અંદર છૂટા ઉડાડી દેશે। પણ એ રીતે બીજ વાવવાથી શું થશે કે આડેધડ ગમે ત્યાં વનસ્પતિ ઉગી નીકળશે, નહીં અંતર સરખું રહે નહીં બીજની ઊંડાઈ સરખી રહે। એના કરતાં આ રીતે બીજની વાવણી કરવાથી પ્રોપર રીતે વાવણી થઈ શકશે। બરાબર છે। હવે આપણા પાઠ્યપુસ્તકની અંદર 2 કેરેક્ટર પહેલી અને બુઝો એના વિશે તો તમે જાણો જ છો। હવે બુઝોને એક પ્રશ્ન થયો કે એને સ્કૂલની નજીક એક નર્સરી હશે અને નર્સરીની અંદર એને ઘણા બધા નાના છોડવાઓ જોયા કે જેને કોથળીઓમાં રાખેલા હતા। હવે એને ક્વેશ્ચન થયો કે શા માટે
અમુક છોડવાઓને આ રીતે નાની નાની કોથળીઓમાં રાખેલા હોય છે. હવે એનો જવાબ એની બેન પહેલી આપે છે કે ઘણા ખરા ધાન્ય જેવી અમુક વનસ્પતિઓ છે, એ ધાન્ય જેવી અમુક વનસ્પતિઓના બીજને નર્સરીમાં આ રીતે નાની કોથળીઓમાં ઉગાડવામાં આવે છે. એટલે કે થોડીક અમથી માટી લઈ કોથળીની અંદર, એની અંદર એ બીજને વાવવામાં આવે અને જ્યારે એમાંથી બીજમાંથી છોડ ઉત્પન્ન થઈ જાય અને છોડ જો સારી ગુણવત્તાવાળો હોય તો ત્યારબાદ એ સારી ગુણવત્તાવાળા છોડને ખેતરની અંદર સ્થાપન કરવામાં આવે છે. એટલે કે એના દ્વારા નક્કી થઈ જાય કે ઉગનારો જે પાક છે સારો જ ઉગશે, કેમ કે જે ઉગેલો છોડ છે એના પરથી નક્કી થઈ જશે કે પાક કેવો હશે. એના માટે થઈને અમુક વનસ્પતિઓને નર્સરીની અંદર તૈયાર કરવામાં આવે અને ત્યારબાદ એનું ખેતરમાં સ્થાપન કરવામાં આવે છે. આપણે જાણીએ છીએ ખાલી ધાન્ય પાક જ નહીં, અમુક પુષ્પીય વનસ્પતિ છે કે જંગલની અમુક વનસ્પતિઓ છે એને આપણે જ્યારે વાવવાની થાય ત્યારે તે રોપાઓ દ્વારા આપણે વાવીએ છીએ અને રોપાઓ તો ઓલમોસ્ટ આપણે બધાએ જોયેલા જ હશે. એટલે કે આ રીતે ક્વેશ્ચન પૂછાઈ શકે કે નર્સરીની અંદર છોડવાઓને નાની નાની કોથળીઓમાં કેમ રાખેલા હોય છે? તો આન્સર શું આવશે? ધાન્ય, જંગલની અમુક વનસ્પતિ કે પુષ્પીય વનસ્પતિને નર્સરીની અંદર તૈયાર કરવામાં આવે છે અને ત્યારબાદ એનું સ્થાપન જમીનની અંદર થાય છે. ક્લિયર? તો આ હતો આપણો પાક ઉત્પાદનનો સેકન્ડ તબક્કો, વાવણી અથવા તો રોપણી. હવે વાવણી થઈ ગયા બાદ શું કરવાનું એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર શીખીશું. બરાબર છે? તો ચલો ત્યારે નમસ્કાર.